હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને વાગ્યા છે અત્યારે 8. થોડું બધું કામકાજ પતાવીને નાસ્તો પાણી કરીને આવી ગયો છું વાડીએ. તો વરસાદ પછી કાંઈક જાહેર આવી દેખાય અને ઓલી જારી થઈ જાય થોડાક દિવસમાં, અઠવાડિયામાં. બાકી ઝીંઝુએ હવે આ વાટ તો સારો ફૂટ્યો છે. મકાઈ એકવાર જોઈ લઈ. બાકી કપા તો જો કોળ્યું પૂરે અત્યારમાં. આગળ જઈએ આંટો મારવા. ઓહો, મકાઈ ગજબની થઈ ગઈ છે. અને ડ્રેગન ફ્રૂટ આપણે અહીં ફેરવી લીધું હતું એટલે એને વરસાદનું પાણી મળે. બાકી આંબો છોટી ગયો કે નહીં જોઈ લઈએ. નવા પાંદડા આવી ગયા એટલે ચોટી ગયો છે. તો ફટાફટ આપણે વાટી લઈ ઝીંઝવો અને પછી જવા દઈશું ઘરે નીંદ લઈને. તો બન્યા રહેજો વ્લોગમાં. અને જો આ કપા 1 જૂનનું વાવેતર છે. અને જૂન ને જુલાઈનો માનો ને કે આજ લગભગ 22 કે 23 તારીખ થઈ ગઈ છે. તો તમારી રીતે જોઈ લેજો. અને આને એક યુરિયાનો ડોઝ મળી ગયો છે પમદી. બસ માથે કાલે વરસાદ થઈ ગયો એટલે બધું ગળી ગયું છે. જોકે યુરિયા ખાલી વેજ હોય તો એ ગળી જાય. અને હવે હાથી આંકવાનું થાય ત્યારે એક DAPનો ડોઝ મળશે હજી. પછી કાંઈ લાંબો આપણે ખર્ચો કરવાનો નથી આમાં. જે કાંઈ દવા ના હાથે આવતું હોય જીવાત આવે તો. હજી તો કાંઈ જીવાત છે નહીં, એ કીડીયું સડી ગઈ છે, બીજું તો કાંઈ નથી. તો ગજી નીણ કાઢીને આવી ગયો ઘરે. ભેંસને પાઈ લીધી હતી અને કરી દીધી નીણ બાકી ગોઠવી દીધી છે બધી. અને ધૂલાને કરી દીધી નીણ. તો નાહી ધોઈ લઈ. અને કાલવાળા વ્લોગનું એડિટિંગ બાકી છે. ભેંસું જો અજાજ ને એનું તો એડિટિંગ પૂરું કરીને વ્લોગ અપલોડ કરી. બાકી જો કાંઈ કામ હશે તો બતાવીશ. બાકી બન્યા રહેજો અંત સુધી વ્લોગમાં. તો ગઈ છેલ્લી ક્લિપ તમે જોઈ ઘરની હતી. આપણે ઢોરને નીંદ નાખીને પછી હું કાંઈ દુકાને નહોતો આવ્યો સવારમાં. અને બપોર પછી ખાઈ પીને આરામ કરીને લગભગ 4 વાગ્યા હતા, 4:30 થઈ ગયા હોય. ચા પાણી પીને આવી ગયો હતો અને કાંઈ કામ હતું નહીં, આરામ જ હતો આજ તો. કાલ તો બહુ રખડ્યા. તો હવે એક દી પોરો ખાઈ લીધો જોઈએ છીએ. કાલ જુનાગઢ સાઈડ, માણાવદર, ભેંસાણી સાઈડ જવાનો વિચાર છે. તો જો જવાનું થશે તો હું અપડેટ કરીશ તમને સાંજે. તો બસ બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ ભાઈ દુકાને થઈ ગયો ઘરે. વાળું પણ કરી લીધું છે અને ધૂલાને બાંધ્યું છે બહાર નાખી લે. ભેંસ તો એના છે અને પવન સારો છે એટલે વાંધો નહીં. તો ઘરે થઈ ગઈ છે નીણ કરી દઈએ અને સુઈ જઈએ. સવારમાં ઉઠીને રાવેતા મુજબ વાહી દઉં ને નીણને બધું પતાવીને જવા દઈશું દુકાને. અને જો કંઈક બહાર જવાનું થાય તો ભેંસ જોવા બહાર જવા દઈશું. તો બસ હવે સુઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. સવારમાં બધું ઢોરનું કામ પતાવી અને પાણી પાઈને નીણ નાખી દીધી હુકલની. હવે જવાનું છે વાડીએ આપણે ઝીંઝવા વાટવા. તો વાડીએ ઝીંઝો વાતાવરણ તો વરસાદી છે. જો ન આવે તો આપણે ગાડી લઈને ક્યાંક નીકળી જાઉં ભેંસું જોવા. તો ગઈ આવી ગયા છીએ વાડીએ અને જોઈ શકો છો 1 મહિનો અને 23-25 દિવસનો કપા છે. એવી કંઈક કન્ડિશન છે. હવે સાપાઈ બેહવા માંડ્યા છે. અને માનો ને કે 30 ને 50 અને 55 દિવસનો કપાસ છે. અંદાજે 6200 રૂપિયાનો ખર્ચો આવ્યો છે ટોટલ. તો જોઈ કપાસ પાકી ત્યારે શું નફો રહે, શું ખર્ચો રહે. તો હવે આપણે વાટવાની છે નીણ. એમાં ઝીંઝવો વાટ લઈએ અને હવે 3-4 દિવસમાં જ્યારે ગાભા નીંગલ થઈ જાય એટલે મળશું વાટવા. નકર પછી આ વરસાદની આડી પડી જાય ને હાથમાં કાંઈ ન આવે. કીધું દેવું ચાલુ.
તો ફાઇનલી ગાય જેસર સુધી રખડીને આપણે આવી ગયા પાછા રિટર્ન ઘરે. વાળું પાણી કરી લીધું છે, તુલાને ભેંસને સંભાળ લઈ લીધી, બે એકદમ ઓકે કરી દીધી બેને નીણ. અને બસ હવે આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.